ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, આજે છે સન્ડે અને સન્ડે શું બનાવવાનો છે તો આપણે મેડમને પૂછી દઈએ. તો મેડમ, શું બનાવવાનું છે આજે સન્ડે? તો ચાલો આપણે પહેલા જઈએ કિચનમાં. તો ચાલો કિચનમાં આવી ગયા. તેલ ગરમ થઈ ગયું, મેં બંધ કરી લીધો તો ગેસ. તો આજે સન્ડે છે, ઘરમાં કઈ આપણે બનાવવાનું નથી, પણ મમ્મીના ઘરેથી ટિફિન આવ્યું છે. જોઈ લો એમાં શું છે. રોટલી અને ચણાની દાળ. આનું આપણે બનાવવાના છે દાલ પકવાન. આપણે આ તો નથી ખાવું, એટલા માટે દાલ પકવાન બનાવવાનું છે. તો મેં કીધું કે ચાલો આપણી પાસે બધું સામગ્રી ઘરમાં છે, એટલા માટે દાલ પકવાન બનાવી લે. તો દાલ પકવાન માટે તો સ્પેશિયલ જે મેંદાની પૂરી હોય ને એ બનાવવાની, પણ આપણે એ નથી બનાવવાની. તો આપણે જો એટલી બધી રોટલી છે ને, આપણે આ રોટલીના ખાખરા બનાવી દઈશું. એટલે તળીને ભલે કાલનું છે, બેવ જમવાનું કાલનું છે. તો અમે મમ્મીને કીધું ચાલશે, અમને ગઈકાલનું છે તો અમે તો ખાઈ લઈશું. તો જો પેલા તેલ ગરમ થઈ ગયું, એમાં રોટલીને ફ્રાય કરી લે. એટલે મિત્રો, કાલના જે બચેલા જમવાનું છે એ જમવાનામાંથી આજે આપણે એક નવી રેસીપી એમાંથી કાઢશું, દાલ પકવાન. તો જોવાનું ભૂલતા નહીં મિત્રો. તો જોઈ લો, દાળ તો આપણી પાસે ઘણી છે. થોડી દાળને આપણે તડકો વગેરે મારશું. હા, તો પણ આપણે થોડી બનાવશું. આ રોટલી હોય એને જે ફ્રાય કરીએ ને તો એ કડક જ થઈ જાય, જો મસ્ત એકદમ ક્રિસ્પી થઈ જાય. આ તેલમાં જોઈ લો, તરી લીધી રોટલીને ફ્રાય કરી નાખી, એટલે આપણે પકવાન બી તૈયાર. એટલે સ્પેશિયલી આપણે લોટ મઠીને બનાવવાની જરૂરત નથી. આ રોટલીમાંથી તમે પકવાન રેડી કરી શકો, એકદમ ક્રિસ્પી કડક પકવાન. કેવી ઇનોવેટિવ આઈડિયા છે બોલો. અન્નનો દાણો વેસ્ટ કરવાનો જ નહીં, સીધું એની નવી રેસીપી આપણી શોધી નાખી મેડમે, દાલ પકવાન. સન્ડે સ્પેશિયલ કઈ બની જાય ને મસ્ત, એકદમ વેરાયટી વાળું. આપણે છે ને મસ્ત નવું ખાવાનું મન થાય. વેરાયટી વાળી એ પણ રેસીપી, દાલ પકવાન. વાહ વાહ. તો ચલો પેલા છે ને ફટાફટ રોટલી ને ફ્રાય કરી લો, એટલે મસ્ત એકદમ જો ક્રિસ્પી. જેમાં ઠંડી થાય ને, ઠંડી થશે તો હજી ક્રિસ્પી કડક છે ને. હા, પૂરો અવાજ બી આવી ગયો કડક કરીને. એટલે શું છે, કાલે મમ્મીએ બિચારી અમારા માટે ટિફિન ભરીને રાખી દીધું, પણ પછી મેં અચાનક, તમે સેન્ડવિચ નો જોયો, અમે અચાનક સેન્ડવિચ બનાવી લીધું. તો પછી મેં કીધું કે રેવા લે, હવે ટિફિન આપણે સવારના બનાવીને કઈ ખાઈ લઈશું. ને આ પહેલી વાર ઘરમાં અમારા બનશે દાલ પકવાન. આટલા 20 વર્ષમાં લગન હિસ્ટ્રી ક્રિએટ થઈ હશે. 20 વર્ષની લગનની હિસ્ટ્રી ક્રિએટ થઈ હશે કે મેડમે દાલ પકવાન બનાવ્યા, એ પણ બચેલી આઈટમ માંથી. વાહ. કોઈ દિવસ દાલ પકવાન બનાવ્યો બરાબર. તમે તો ખાધા હતા ને? હા, મેં તો ખાધું છું. હું એટલે કુવારો હતો ત્યારે ખાધું હતું. અમે મામાના ઘરે જતા ને, તેની સામે જ હોટલ હતી ગીતા ભવન કરીને, અમે ત્યાં મસ્ત દાલ પકવાન, ગાજરનો હલવો અમે ખાતા. તમારા ઘરમાં પણ હા, મમ્મી બનાવે મારી. ઈચ એન્ડ એવરી સન્ડે છે ને, અમે મામાના ઘરે જાય એટલે ત્યાં અમે સામે ગીતા ભવનમાં દાલ પકવાન, રગડા પેટીસ, સિંધીની જ દુકાન હતી એટલે મસ્ત દબાવીને ખાઈ લેતા હતા. અહીંયા છે આપણા એરિયામાં દાલ પકવાન? નહીં, અહીંયા ક્યાંય નથી. એટલે આપણે ગૂગલમાં શોધવું પડે કે દાલ પકવાન વાળી દુકાન નિયર મી. મેડમ ને દાલ પકવાન નો ચસ્કો લાગી ગયો છે હવે. આ બધી વસ્તુ જોઈએ ને તો ભાઈ ચાલ ને આપણે કઈ નવું કરીએ. બધી જ રોટલી ફર્સ્ટ ક્લાસ ફ્રાય થઈ ગઈ છે, સરસ. અહીંયા જો કઢાઈમાં તેલ કાઢી લીધું હતું વાટકામાં. હવે થોડું તેલ છે, એમાં આપણે નાખી લઈશું થોડી હિંગ અને થોડું જીરું. મસાલો તો બધું આમાં છે જ, એટલે બહુ મસાલો તો નાખવાની જરૂરત નથી. એ ખાલી હળદર ને મીઠું જોઈએ, પણ આપણી પાસે મમ્મીએ દાળ બનાવી છે, નાખવું એટલે ચાલે. તો હવે આપણે આ દાળ એમાં નાખી દે. દાલ પકવાન. અને છે ને એકદમ ગરમ થવા લેશું, થોડું આમ સોફ્ટ થઈ જાય ને દાળ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા મસ્ત દાળ આપણી પકાઈ ગઈ છે અને બોઇલ બી સરસ આવી ગયું છે અને તેલ બી છૂટી ગયું ને મેડમ, અને ક્રશ બી થઈ ગઈ આપણી થોડીક દાળ. તો હવે આને આપણે આ એક બાઉલમાં કાઢી લે. ઓકે. મીઠું નાખવાની જરૂરત જ નહીં હતી, મીઠું ઓલરેડી સરસ જ છે એમાં. હવે બધી દાળ કાઢી લઈ લઈએ, એમાં થોડી લઈ લઈએ, એટલું વાટકો છે એટલો પૂરતો. જોઈ લો, મસ્ત એકદમ સર્વિંગ બાઉલમાં દાળ આપણી આવી ગઈ છે. તો હવે છે ને નાખી દઈશું એમાં. જોઈ લો, એવા
પાસે છે ચટણી પુદીનાની ને ગ્રીન ચટણી હતી એ આપણે નાખી દઈએ. સરસ, જોઈ લો ગ્રીન ચટણી સાથે મીઠી ચટણી, ખજૂર કી મીઠી ચટણી. મેં આ ચટણીનો સ્વાદ જ એટલો સરસ લાગે ને આ દાલ પકવાનમાં. એમ કેજો મેં તો હવે ફર્સ્ટ ટાઈમ ખાઈશ. મેં આ બધીનો વિડીયો જોયા ને મને ખબર પડી. હા, હવે નાખી દઈશું થોડું હોમમેડ મસાલો. જોઈ લો હોમમેડ મસાલો જ આપણે ઘરમાં ગઈકાલે જ પીસ્યો. તો જોઈ લો બીજો બી એક બાઉલ સર્વ થઈ ગયો છે અને ફરીથી એના ઉપર હોમમેડ મસાલો અમે ગાર્નિશિંગ કરશું. ટામેટા, કાંદા નાખવા તો નાખવાનું. હા, કાંદા આપણે નથી નાખવા. પણ દાલ પકવાનમાં કાંદા મેં જોયા નથી મેડમજી. હું ખાલી ઓપ્શનમાં કહું, મેં એક બે વિડીયોમાં જોયા એટલે. ઓકે, જેને કાંદા ગમતા હોય એ નાખી દે એમ. કોથમીર જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. સજાવી દીધું તો સરસ લાગે છે. જોઈ લો અહીંયા રેસીપી આપણી દાલ પકવાનની બનીને રેડી છે. સાથે અહીંયા જોઈ લો ક્રિસ્પી ક્રિસ્પી પકવાન. તો હા, જો અવાજ જો કેટલો ક્રિસ્પી છે. સરસ બની છે, એક નંબર મસ્ત લાગે. જે મીઠી ચટણી આમાં નાખે ને, તીખી મીઠી ચટણી, તો જ આમાં સ્વાદ સાથે લાગે. ટામેટા ગાર્નિશિંગમાં એકદમ સરસ ટેસ્ટી છે. તો ચાલો હવે તમે બી ટેસ્ટ કરો કે કેવી લાગે. તો હું ટેસ્ટ કરી લઉં. જોઈ લો અહીંયા મેં નાનકડો પકવાન લઈ લીધો છે અને આ ડીપ કરી ખરેખર ઓસમ. તમે હોટલનું ભૂલી જશો, તમે એટલું ફાઇન બન્યું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મસ્ત આજે સન્ડે સ્પેશિયલ જમી લઈએ. તો મિત્રો અમે આવ્યા હતા અમારા જૂના ઘરની ગલી પાસે. તો જે મારું ઘર છે એની બાજુની ગલીમાં. અમારું જે ઇલેક્શનનું બધું ચાલે ને, તો પછી લેટર આવ્યું હતું. તો હવે ત્યાં ગયા હતા લેટર પર સાઇન ને બધું કરવા માટે. તો અમે કીધું કે ચલો અમે અહીંયા જે જૂની ગલીમાં આ ગલીમાં અમે ચા પીતા હતા ને એ જગ્યા પર આવી ગયા ઘણા સમય પછી. આ જગ્યા પર ફેમસ ચા છે, એટલી મસ્ત છે ને એની ચા. ને એને કપ એટલા ફાઇન હોય ને એટલે કપ જોઈને ચા પીવાનું મનને ચા પણ મસ્ત આવે. ચલો હવે ફટાફટ ચાય પી લઈએ ને પછી ઘરે જઈએ. ઘરે બી બનાવવાનું શું છે રાતનું ડિનર એ ડિસાઈડ કરીએ. બરાબર, એક નંબર, બહુ મસ્ત ચા છે. કેટલા પ્રકારની ચાય મળે છે ફ્રેન્ડ્સ, કેટલા પ્રકારની ચાય, કેટલા પ્રકાર મળે છે. આપણે રજવાડી ચા, આ રજવાડી ચાય છે, ટમટમ રજવાડી, રાજસ્થાની કેટલી અલગ અલગ ચાય મળે, બધી ચાય અલગ અલગ મળે. તો ચલો પહેલા ચાય પી લઈએ પછી જઈએ આપણા ઘરે. બરાબર. તો જોઈ લો વાગી ગયા છે 8:25 અને બધા તો પિક્ચરમાં એકદમ મશગુલ છે કેમ કે એમનો ફેવરેટ પિક્ચર અહીંયા લગાન પિક્ચર ચાલુ છે. તો ચાલો ડિનર બી આપણું જોઈ લો બનીને રેડી છે. બિરયાની, આ હા 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 હા, જોઈ લો ધુમાડા ધુમાડા ધુમાડા. તો વેજ બિરયાની આપણું બનીને રેડી છે મિત્રો. હા અહીંયા જોઈ લો રાયતું, દહીંવાળું રાયતું એકદમ ફર્સ્ટ ક્લાસ. તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી અમારા વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.